મારું નામ ડીએમ ગોયલ છે. હું ઇન્ચાર્જ જેલ અધિક્ષક તરીકે આજે ફરજ બજાવવાનો છું. આજ રોજ આપણે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે નડિયાદ જિલ્લા જેલ ખાતે એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં જેલમાં રહેલ ભાઈઓ માટે તેની સગી બહેનો બહારથી આવતી હશે તેને દરેક ભાઈઓને તેને રાખડી બાંધવાનો પ્રસંગો બાંધવામાં આવશે, રાખડી બાંધવામાં આવશે. અને અત્રે અમારા જિલ્લાના ઇન્સ્પેક્ટર જનરલ એવા ડૉક્ટર કેને રાવ સાહેબે એવી એક મુહિમ ઊભી કરી છે કે ભાઈ જે સગા ભાઈઓ છે તેને જેલ તરફથી એક વૃક્ષ લેવામાં આવે અને તેની સગી બહેનોથી રાખડી બાંધવામાં આવે, રક્ષાપોથી આપવામાં આવે, તેના ઇનામ રૂપે પૈસાની પણ એક વૃક્ષ આપવામાં આવે. અને જે વૃક્ષથી એનો ઉછેર કરે ને તેને યાદ આવે કે મારો ભાઈ જેલમાં હતો, મને વૃક્ષ આપેલું હતું, અને એની એક યાદગીરી રૂપે એક વૃક્ષનું મોહિમ નવી ઊભી કરેલી છે. અને આ તહેવાર નિમિત્તે અમારે જેલમાં તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેવી કે મેઇન ગેટમાં તેને સગી બહેનો આવશે, તેને રક્ષાબંધન માનશે, કંકુ ચોખા ચાંદલો કરશે અને મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે. અને આવી રીતના તમામ રીતે સારો પ્રસંગ ઉજવવામાં આવશે. આપનો પરિચય? મારું નામ મેહુલ સુથાર છે. આજ રોજ તારીખ 9/8/2025ના રોજ રક્ષાબંધન પર્વના નિમિત્તે બિલોદરા જેલ ખાતે એક નાનકડો કાર્યક્રમ રાખ્યો હતો રક્ષાબંધન વિશે, જેમાં બહેનોને એ ભાઈઓ તરફથી એક વૃક્ષ વાવવા માટે આપેલ છે, જે પર્યાવરણને અનુકૂળ અને પર્યાવરણલક્ષી, જેને આપણે જે વૃક્ષ વાવવા, જેમ કે વૃક્ષ માટે જે પર્યાવરણ શુદ્ધિ માટે એના માટે એક વૃક્ષ આપેલ છે. આપનો પરિચય? મારું નામ ઇદ્રીસભાઈ ગફુરભાઈ વોરા, પાકા કેદી. આજ રોજ નડિયાદ જિલ્લા જેલમાં ડીજી સાહેબના માર્ગદર્શન હેઠળ અધિક્ષક સાહેબ શ્રી ગોહિલ સાહેબ તથા જેલર સાહેબ મલેક સાહેબના માર્ગદર્શન હેઠળ આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. ને એ અર્થે દરેક બહેનોને ભાઈ કેદીભાઈ એમને વૃક્ષ રોપણ માટે એક વૃક્ષ આપે છે, બરાબર. અને આજે ઉજવણી જે કરવામાં આવી છે ટોટલી સ્ટાફ તરફથી, અને આજે ઘણી ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવી છે. આપનો પરિચય? હરિકિશન ચંદુભાઈ મકવાણા. શું કહેશો? આજરોજ રક્ષાબંધન પર્વ અંતર્ગત અહીંયા નડિયાદ જિલ્લા જેલ ખાતે માન્ય ડીજી સાહેબ શ્રીની પ્રેરણાથી તથા જેલ અધિક્ષક શ્રી ગોહિલ સાહેબની માર્ગદર્શન નીચે રક્ષાબંધન પર્વનું આયોજન સુંદર સરસ રીતે કરેલ છે. તો અમે અહીંયા જેલમાં હોય અમારાથી અમારી બહેનોને વીરપસલી રીતે અન્ય કોઈ વસ્તુ આપી શકાય એમ નથી, પરંતુ અમારા સિનિયર જેલર શ્રી મલેક સાહેબ તથા MJ ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભાઈઓ બહેનોને એક વૃક્ષની ભેટ આપીશું કે જેથી જેઓ એ વૃક્ષનું જતન કરી અને એને ઉછેર